નમસ્તે મિત્રો, ફરી એકવાર હું આપનું સ્વાગત કરું છું આપણા વિજ્ઞાનના લેક્ચરમાં. તો આપણે લાસ્ટ ટાઈમ ચાલતું હતું આપણી આસપાસમાં દ્રવ્ય. જ્યારે આપણે છેલ્લો પોઈન્ટ ખતમ કર્યો ત્યારે આપણે લાસ્ટ ટાઈમ એવું જોયું હતું કે દ્રવ્યના જે કણો હોય છે અથવા દ્રવ્યની જે અવસ્થા હોય છે એના ઉપર તાપમાનની શું અસર થાય. ત્યારબાદ આપણે શું જોયું હતું કે જે આ તાપમાનની જે દ્રવ્યની અવસ્થા બદલવી હોય તો તાપમાન જરૂરી છે. તો આપણે એ પણ જોયું હતું કે બાષ્પીભવનમાં ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. એના વિશે આપણે ડિટેલમાં હમણાં આજે જોવાના જ છીએ. નેક્સ્ટ આપણે એવું જોયું હતું કે આપણા બોડીનું ટેમ્પરેચર કેટલું હોય 37°C કેલ્વિનમાં એપ્રોક્સિમેટલી 97.9 જેવું 98 પોઈન્ટ સમથિંગ હોય છે, 98.5 સમથિંગ રેન્જમાં હોય છે. 99.9થી વધુ થાય તો ફીવર કહેવાય, એવું આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. ત્યારબાદ આપણે જોયું હતું કે ટેમ્પરેચરને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે બદલવું, કેલ્વિનનું ફેરનહીટમાં કેવી રીતે બદલવું, એના આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. એસઆઈ એકમ શું છે? તો એસઆઈ એકમ કેલ્વિન છે. ઓકે, દ્રવ્યની અવસ્થાઓ ઉપર તાપમાનની અસર જોયા બાદ લાસ્ટ ટાઈમ એક વ્યાખ્યા આપણે જોઈ દબાણની. તો ફરી એકવાર આપણે વાસ્તવમાં આપણે મેઇન પોઈન્ટ શું છે કે દબાણની અસર કોના ઉપર? દબાણની અસર કોના ઉપર? દબાણની અસર દ્રવ્યની અવસ્થાઓ ઉપર. દ્રવ્યની અવસ્થાઓ તાપમાન દ્વારા બદલાય, આપણે જોયું હતું ને, બદલાય. તો દબાણ દ્વારા દ્રવ્યની અવસ્થાઓ બદલાય છે. તો આપણે જોઈએ પહેલા તો દબાણ એટલે શું તમને ખબર હોવી જોઈએ. તો આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ દબાણની વ્યાખ્યા. ધારો કે કોઈ એક પાત્ર છે. હવે ઓબ્વિયસલી સમજો, જો દબાણ કોણ ઉત્પન્ન કરે ખબર છે? ઘન પદાર્થે ઉત્પન્ન કરે દબાણ, પ્રવાહીના કણોએ દબાણ ઉત્પન્ન કરી શકે અને વાયુના કણો પણ દબાણ ઉત્પન્ન કરી શકે. હવે આપણે તો દબાણની અસર એ નોર્મલ સમજવાની છે. 11 અને 12માં તો બહુ જ ડિટેલમાં આવશે, ઘણા બધા લોકો આવશે. તો દબાણ જે છે એ વાસ્તવમાં છે શું? ધારો કે કોઈ એક બંધ પાત્ર છે અને એમાં વાયુના કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. વાયુના કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો આ જે કણો છે એ શું આ પાત્રની દિવાલ સાથે નહીં અથડાય? અથડાશે ને. તો એ દ્રવ્યના કણો છે એ પાત્રની દિવાલને શું આપશે? બળ આપશે, એક ધક્કો આપશે. તો જે એ બળ આપે છે ને એ બળ છે એ જગ્યા, ધારો કે કોઈ આપણે એકમ ક્ષેત્રફળ લઈએ આ જગ્યા ઉપર, તો આપણે એકમ ક્ષેત્રફળ દીઠ કોઈ એક એકમ ક્ષેત્રફળ લઈ લો, આટલો ભાગ લઈ લો એકમ ક્ષેત્રફળનો, સેન્ટીમીટરમાં, મીટરમાં, ગમે તેમાં. તો આ એકમ ક્ષેત્રફળમાં દ્રવ્યના કણો છે એના ઉપર કેટલું બળ લગાડે છે એને શું કહેવાય? દબાણ. તો વ્યાખ્યા આવી થઈ ગઈ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ ને દબાણ કહેવાય. તો દબાણ એક પ્રકારનું શું છે? બળ. ફરી એકવાર વ્યાખ્યા શું છે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એને દબાણ કહેવાય. વળી એક પ્રશ્ન થાય, સાહેબ કોણ લગાવે? શું ભરેલું છે પાત્રમાં? વાયુના કણો લગાવે બળ. કોના ઉપર? પાત્રની દિવાલ ઉપર. ફુગ્ગો હોય છે એને તમે ફૂલાવો છો ત્યારે એમાં તમે હવા ભરો છો. હવા એટલે હવાના કણો, પાત્રની દિવાલ, અહીં પાત્ર કોણ બન્યું? ફુગ્ગો. તો ફુગ્ગાની દિવાલ ઉપર પ્રેશર આપશે, બળ આપશે, પણ શરૂઆતમાં હવા ઓછી હોવાને કારણે એ લાગતું બળ કેવું હશે? ઓછું હશે. હવા ફૂલાતા જાઓ, દ્રવ્યના કણો એટલે કે હવાના કણો વધતા જ જાય. હવાના કણોની માત્રા વધતી જ જાય. પાત્રની દિવાલ ઉપર લાગતું બળ દ્રવ્યના કણો એટલે કે હવાના કણોની ફુગ્ગાના દિવાલ પર લાગતી અથડામણ વધતી જ જાય. એક સમય એવો આવે કે પાત્રની દિવાલ એટલે કે ફુગ્ગાની સપાટી આ હવાના કણોનું દબાણ એટલે કે બળ ખમી ના શકે એટલે ફૂટી જાય. સિમ્પલ. તો તમને એમ લાગે કે સાહેબ આ તો કણો કેટલા નાના, તો એનું પ્રેશર હોય તો જેટલું હોય કાંઈ ના હોય, પણ જ્યારે વધારે ભેગા થાય ને ત્યારે ખબર પડે આખા બાટલા ફોડી નાખે લોખંડના.
દબાણની અસરના કારણે. તો આટલું યાદ રાખવાનું કે દબાણ એટલે શું? એક પ્રકારનું બળ. કોણ લગાવે? હવાના એટલે વાયુ, કોઈ પણ વાયુ અવસ્થામાં રહેલો પદાર્થના કણો. તો સાહેબ ઘન અને પ્રવાહી દબાણ ના લગાવે? લગાવે, પણ એના કણો એટલા બધા ક્યાં ફટાફટ ગતિ કરે છે, અને હવાના કણો તો અસ્ત વ્યસ્ત સતત ગતિ કરતા હોય છે, એટલા માટે એમનું દબાણ ખૂબ જ હોય છે. ઓકે, એના વિશે તમારા 11-12માં બહુ જ ડિટેલમાં તમારે ભણવાનું આવશે. ઓકે, તો આ દબાણની વ્યાખ્યા હતી. ફરી આપણે તો અહીંયા એક નવી ભૌતિક રાશિ આવી, અને એ ભૌતિક રાશિ એટલે કયું? દબાણ. ઓકે, આ દબાણની ભૌતિક રાશિ આવી તો હવે આપણે કોઈ પણ ભૌતિક રાશિ જ્યારે જોઈએ ને તો એની સંજ્ઞા ખબર હોવી જોઈએ. તો આ દબાણની સંજ્ઞા શું છે ખબર? પી. પી એટલે પ્રેશર, દબાણ, એની સંજ્ઞા છે. દબાણની દર્શાવવાની સંજ્ઞા છે. કોઈ પણ ભૌતિક રાશિ હોય ને તો એના શું હોય ભાઈ? આપણે એની વાત કરી. દબાણ ભૌતિક રાશિ છે, એના શું હોય? એના એકમ હોય, એને માપવાના એકમ હોય. જેમ દળને કેજીમાં મપાય છે એ રીતે, અંતરને મીટરમાં મપાય છે એ રીતે આ એકમ હોય. તો એકમ શું? તો આપણે ખબર છે, લખ્યા હતા કમ્પ્લીટ બધા આના નેક્સ્ટ પહેલાના વિડીયોમાં. કયા કયા યાદ કરો? વાતાવરણ, પાસ્કલ, ટોર, આવા ઘણા બધા એકમોની આપણે ચર્ચા કરી હતી. પણ ઘણા બધા એકમો હોય, એમાં એક એકમ એવું હોય કે જે વર્લ્ડ વાઇડ વપરાય છે, આખી દુનિયામાં વપરાય. સિસ્ટમ ઇન્ટરનેશનલ, એટલે કે એને કહેવાય છે એસઆઈ એકમ. ઘણા બધા એકમોની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. આપણે એ વાત કરીએ એસઆઈ એકમ, તો દબાણનો એસઆઈ એકમ છે શું છે ભાઈ? આપણે એને કહીશું પાસ્કલ. એની સંજ્ઞા છે પીએ. ફરી એમ થાય કે પાસ્કલ પણ આમ કંઈક, તમે તો એકવાર નતા કહેતા કે આપણે આ વાતાવરણ છે, વાતાવરણના કણો છે એ પણ આપણા ઉપર દબાણ લગાવે તો પછી દબાણનો એકમ તો તમે નતા કહેતા વાતાવરણ પણ થાય ને? કીધું ને, ઘણા બધા એકમો હોય, પણ આપણે વાત કરીએ અહીંયા કયા? એસઆઈ એકમની. તો ફરી એમ થાય સાહેબ એક વાતાવરણ દબાણ કહીએ આપણે. એક વાતાવરણ આપણે એને ઇંગ્લિશમાં લખવું તો આમ લખાય, એક એટમોસ્ફિયર. એમ એટમોસ્ફિયર ખાલી સમજવા માટે. એક વાતાવરણ દબાણ બરાબર કેટલા પાસ્કલ એવું કે તો આમ કેલ્ક્યુલેટ કરેલું છે 10⁵ પાસ્કલ. 1.01 × 10⁵. અહીંયા એક જ છે એટલે આ ના લખો તો એ ચાલે. 10⁵ દબાણ માપવાનો એકમ, એસઆઈ એકમ. હવે આપણે જોવાનું છે શું કે દ્રવ્યની જે અવસ્થાઓ છે એની દબાણ ઉપર શું અસર થાય, દબાણ દ્વારા આ દ્રવ્યના કણોની શું અસર થાય એ જોવાનું છે. સમજો, મારી પાસે ધારો કે કોઈ એક પાત્ર છે, એ પાત્રમાં એક વાયુ ભરેલો છે. આ શું છે ખબર છે? આપણે એક સિલિન્ડર, કોઈ પણ પાત્ર ગણો સિલિન્ડર છે. ઓકે, અહીંયા કણો છે. ધારો કે અહીંયા મારી પાસે એક પિસ્ટન છે. આ શું છે? પિસ્ટન એટલે શું ખબર છે તમને? પિસ્ટન એટલે શું ખબર છે? આપણે હમણાં ખબર પેલું ઇન્જેક્શન બતાવ્યું હતું સિરિંજ વાળું, એમાં આપણે સિરિંજમાં પાછળથી જે પેલું આવું હોય છે ને પ્લાસ્ટિકનું, જેને દબાઈએ છીએ આપણે ઇન્જેક્શનમાં, એને પિસ્ટન જેવી રચના છે એમ કહેવા મતલબ. વાસ્તવમાં એને પિસ્ટન ના કહી શકાય આપણે, પણ યંત્રશાસ્ત્રમાં જે ઓકે એને આપણે પિસ્ટન કહીશું. પિસ્ટન વિશે બધું ભૌતિક શાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાનમાં બધું આવશે નેક્સ્ટ, તમે ત્યારે ખબર પડશે. હવે ધારો કે સમજો એક પાત્ર છે, એમાં હવાના કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અહીંયાથી કોઈ એક પિસ્ટન છે, હું એને અહીં રાખું છું, દબાવ્યું નથી હાલ, કેટલા બધા કણો છે, બરાબર. હવે જુઓ નેક્સ્ટ શું થાય છે. હવે એના પછી આ જે કણો છે એ આટલા જ કણો, આ જે કણો હતા એ જ છે, પણ આ કણો એકબીજાની નજીક આવી જાય છે. ક્યારે? જ્યારે હું આ પિસ્ટનને દબાવું છું. પહેલાં પિસ્ટન અહીંયા હતો, ત્યારબાદ મેં પિસ્ટનને દબાયું, તો દબાઈએ એટલે શું થાય? દબાણ આપ્યું. ઓકે, દબાણ આપ્યું એટલે એક પ્રકારનું બળ આપ્યું. તો જે આ કણો છૂટા છૂટા અસ્ત વ્યસ્ત ગતિ કરતા હતા એ થોડા દબાશે. હવે તમને એમ થાય કે સાહેબ આ દબાય કેમ? ઘન ના દબાય? તો યાદ કરો, ઘન ના દબાય એનું કારણ શું?
ઘનમાં જગ્યા જ નથી, અવકાશ ક્યાં છે તો દબાય. અહીંયા ફૂલ અવકાશ છે, ખૂબ જગ્યાઓ છે વાયુ પદાર્થોમાં, એટલે દબાશે. મતલબ બે કણો વચ્ચે જે જગ્યા હતી એ અહીંયા ઘટશે, દબાય છે, જગ્યાઓ ઘટશે. ઓકે, હજુ આપણે એને વધારે દબાઈએ તો શું થશે? આ જે કણો છે એ કણો એકદમ નજીક આવશે, અતિશય નજીક આવશે. તો સાહેબ દબાય ચાલે? એવું ના ચાલે. એક સમય આવે ને પછી દબાણની અસર નહીવત થઈ જાય, પણ એ બધું તમારે આવશે 11-12 ધોરણમાં, ત્યારે વાત તમે સમજો. અત્યારે ખાલી આટલું સમજો. દ્રવ્યના કણો છૂટા થોડા નજીક આવ્યા, કેમ? દબાણ આપ્યું. વધુ નજીક આવ્યા, કેમ? દબાણ આવ્યું. અને પછી આપણે વાત કરી હતી, ધારો કે આપણે એવું સમજો કે આરી વરાળ છે, વરાળ છે એટલે એના વાયુ અવસ્થામાં છે, એટલે કણો દૂર છે, અને એને એકદમ દબાણ આવ્યું, નજીક અવસ્થામાં થાય તો નજીક થાય તો એને આપણે કઈ અવસ્થા કહીએ છીએ? પ્રવાહી. અને વધુ એકદમ નજીક આવે તો કેવી અવસ્થા થઈ જાય? ઘન. એનો મતલબ એવો થયો કે આપણે જ્યારે કોઈ પણ દ્રવ્યની અવસ્થા હોય એમાં દબાણ વધારીએ અથવા ઘટાડીએ તો એની અવસ્થાઓમાં રૂપાંતર કરી શકાય, પણ દબાણની એકમાત્ર અસરના કારણે આ આવતો ફેરફાર જલ્દી ના આવી શકે. એટલે દબાણ તો આપણે દબાણ શું કર્યું? અહીંયા વધારે દબાયું. દબાણ તો વધારવાનું જ છે, સાથે બીજું એક વસ્તુ પણ કરવાનું છે કે જેથી કરીને આ જે રૂપાંતરણ છે ને ફટાફટ થાય. સમજો, કોઈ પણ દ્રવ્યના કણોને નજીક લાવવા હોય તો દબાણ વધારવું પડે. એક વસ્તુ તમે યાદ કરો, તાપમાન માટે દ્રવ્યના કણોને નજીક લાવવા હોય તો તાપમાન વધારાય કે ઘટાડાય? અરે તાપમાન વધારીએ તો દ્રવ્યના કણો છૂટા થાય, અને તાપમાન ઘટાડીએ, પાણીને ફ્રીજમાં મૂકીએ તો દ્રવ્યના કણો નજીક આવે. તો નજીક દ્રવ્યના કણો લાવવા માટે તાપમાન શું કરવું પડે? ઘટાડવું પડે, અને દબાણ વધારવું પડે. એનો મતલબ એવો થયો કે એક શું કરવાનું છે? આપણે દબાણનો શું કરવાનું છે? વધારો. અને બીજું શું કરવું છે? તાપમાનમાં ઘટાડો. આ બે વસ્તુ આપણે કરીએ ને તો દ્રવ્યની અવસ્થા બદલી શકાય. ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયનું એકબીજામાં રૂપાંતર કરી શકાય. તો દબાણની અસરની સાથે તાપમાનની અસર પણ જોઈએ. તાપમાનનો ઘટાડો અને દબાણની બધી જ મસ્ત ડિટેલમાં વાતો 11 સાયન્સમાં અને 12 સાયન્સમાં કેમેસ્ટ્રીમાં આવશે, ત્યારે તમને ખબર પડશે. હાલ એટલું સમજી લો કે આને દબાણ કહેવાય અને આ દબાણની અસર છે. ઓકે, કોઈ એવું તમારા ધ્યાનમાં છે કે જે દબાણની અસરના કારણે બરફ બની ગયું હોય છે? બરફ દબાણની અસરના કારણે. પાણીને આપણે ફ્રીજમાં મૂકીએ ને તો શું કરીએ ખબર? દબાણનો કોઈ એમાં ઉલ્લેખ નથી. શું છે? માત્ર ને માત્ર તાપમાનનો ઘટાડો કર્યો છે, પણ દબાણવાળી કોઈ અસર છે? આપણી સ્કૂલમાં મેં જોયું છે તો આપણે ફાયર એક્સટિંગ્યુશર હોય છે. ફાયર એક્સટિંગ્યુશર એટલે આપણે આગ અમારે લાલ બાટલા હોય છે ને, એમાં બે પ્રકારના આવે. એક તો ડ્રાય ઘન એટલે સોલિડ સબસ્ટન્સ આવે અંદર, અને એક આવે છે લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે અહીંયા તો અવેલેબલ નથી, બરાબર, પણ જો તમારે ક્યાંય આજુબાજુ અવેલેબલ હોય લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ, તો લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ હોય ને આ રીતે એક કપડું હોય, એની જે નોઝલ હોય આગળની, જેમાંથી લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે, એ આમાં મૂકી અને આમ કરી અને લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ થોડો સ્પ્રે કરશો ને તમે, લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ, પછી આ કપડું હોય છે ને એને દબાવવાનું હોય છે. તમે યુટ્યુબમાં વિડીયો જોજો, ઘણા બધા વિડીયો છે એના. તો શું થશે ખબર છે? હતો શું? લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ. લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ જે હોય છે એને આપણે શું કર્યું ખબર છે? દબાણ એકદમ પ્રેશર રિલીઝ કર્યું અને આમાં આપણે શું કર્યું? પછી આમ દબાણ આપ્યું. તો દબાણ આપવાથી એમાં થશે શું ખબર? તમને એકદમ નવું જ લાગશે. આ કપડામાં બરફ આવી જશે.
બરફ જેવું લાગશે. અરે વાહ, આ તો જાણે શિમલામાં બરફ પડતો હોય એવો બરફ લાગે છે, આ કપડામાં બરફ દેખાશે. તમે યુટ્યુબમાં વિડીયો જોજો, વિડીયોમાં તમારે શું લખવાનું છે, યુટ્યુબમાં આવા ડેમો જોવા હોય તો તમે એમ લખજો કે હાઉ ડ્રાય આઈસ ફોર્મડ, ઇંગ્લિશમાં લખવું હોય તો, અથવા ગુજરાતીમાં લખજો કે ડ્રાય આઈસ કેવી રીતે બને છે. પણ જો સૂકો બરફ લખશો ને તો ગુજરાતી વિડીયો આવશે, પણ ડ્રાય આઈસ લખશો ને તો ઘણા બધા બહારના ફોરેનના પણ વિડીયો આવે જે તમને વધારે મજા આવશે. ઓકે, તો સૂકો બરફ એટલે શું? અહીંયા આપણને એવું થાય કે સૂકો બરફ એટલે શું? તો સૂકા બરફમાં આપણે શું કરીએ છીએ ખબર છે? એકદમ દબાણ, શું કરીએ છીએ? એકદમ દબાણ, અતિ નીચા દબાણે શું થાય છે ખબર છે? સૂકો બરફ બને. અતિ નીચા દબાણે. અને આ સૂકા બરફનું જે તાપમાન હોય છે, ફરી એક પ્રશ્ન એમ થાય, સાહેબ બરફ તો આ સૂકો બરફ કેમ કે છે? હવે આનું સૂત્ર તમને એમ કે આવે, એમસીક્યુમાં પૂછાય છે. વાસ્તવમાં હતો શું હતો ભાઈ? કાર્બન ડાયોક્સાઇડ. પણ એની અવસ્થા બરફ છે. બરફ એટલે શું ભાઈ? સોલિડ. તો આ CO2, જો આ CO2 આપણે આમ કરીએ ને, જી એટલે ખબર? યાદ કરો, ગેસ, વાયુ. આ ક્યાં હોય? અરે વાતાવરણમાં. અરે આપણે નાકમાંથી જે ઉચ્છ્વાસમાં છોડીએ છીએ આ કાર્બન ડાયોક્સાઇડ છે. પણ આપણે હમણાં શું વાત કરી? કાર્બન ડાયોક્સાઇડને અતિ નીચા દબાણે લઈ જઈએ અને જે કાર્બન ડાયોક્સાઇડ સોલિડમાં ફેરવાય, આ કોનું સૂત્ર છે? આ કોનું સૂત્ર છે? સૂકો બરફનું સૂત્ર છે. તો એક્ઝામમાં પૂછે સૂકા બરફનું સૂત્ર શું, તો ભૂલથી આવું ના લખતા, ગેસ નહીં, શું? સોલિડ અવસ્થામાં. તમને કદાચ નવાઈ લાગશે, આપણી ટેક્સ્ટબુકમાં મને લાગે નથી એર્યું, પણ આ સૂકા બરફનું તાપમાન જે હોય છે ને એ કેટલું હોય ખબર છે? -78°C. કલ્પના કરો તમે, -78°C એટલે ખબર? આપણા સૌથી નીચામાં નીચું તાપમાન કહેવાય ને તો સિયાચીનમાં કહેવાય. સૈનિકો ત્યાં હોય છે, આપણે ઘણા બધા વિડીયો જોયા હોય છે, ત્યાં -50° હોય છે. -50°. અને આ તો -78. તો તમે કદાચ ફ્રીજના બરફને તો સ્પર્શ કરી શકો, પણ આ જે સૂકો બરફ છે ને એ વધુ ઠંડો લાગશે, અતિશય. તો આ સૂકા બરફનું સૂત્ર છે અને આ એનું તાપમાન છે. ચલો, સૂકો બરફ છે એ વાસ્તવમાં કઈ અવસ્થામાં છે? સૂકો બરફની અવસ્થા કઈ છે? તમને એમ કે સૂકા બરફની અવસ્થા કઈ? ઘન, પ્રવાહી કે વાયુ? તમે શું કહેશો? ઘન. કાર્બન ડાયોક્સાઇડની અવસ્થા કઈ છે? કોણ કહેશે? ગેસ, વાયુ. પણ સૂકા બરફમાં શું હોય? કાર્બન ડાયોક્સાઇડ. પણ કેવી અવસ્થામાં હોય? સોલિડ અવસ્થામાં હોય. હવે જો દબાણ કેવું છે તમે કમ્પ્લીટ વિચારો. સૂકો બરફ છે એ ઘન અવસ્થામાં છે, એના ઉપર અતિશય નીચું દબાણ છે. નીચું દબાણ એટલે શું ખબર? દબાણ બહુ જ છે, વધુ દબાણ છે એમ. નીચા દબાણ એટલે. હવે જ્યારે આ દબાણ રિલીઝ કરીએ અને આ કાર્બન ડાયોક્સાઇડ જે સોલિડ અવસ્થામાં હતો એકદમ નીચા દબાણે હતો, આ નીચા દબાણને 1 એટમોસ્ફિયર દબાણ કરતા વળી પ્રશ્ન થાય, સાહેબ 1 એટમોસ્ફિયર દબાણ એટલે શું? એટમોસ્ફિયરને આપણે ગુજરાતીમાં શું કહીશું? એક વાતાવરણ. વળી તમને એમ પ્રશ્ન થાય, સાહેબ આ એક વાતાવરણ ન સમજાણું. અરે આપણા માથા ઉપર કોઈ દબાણ લગાડે છે, કોણ? આ વાતાવરણના કણો. એ માપેલું છે સમુદ્રની સપાટી ઉપરથી, એ આપણે વાત કરેલી છે. એને શું કહેવાય? એક વાતાવરણ. આ વાતાવરણ શું બતાવે છે? વાતાવરણના અણુઓ દ્વારા લાગતું દબાણ નોર્મલ કન્ડિશનમાં. ઓકે, તો સૂકો બરફ આ કન્ડિશનમાં ના બને. સૂકો બરફ તો એકદમ નીચા દબાણે બને. હવે આપણે શું કરવાનું છે? દબાણને ઓછું કરતા જઈએ, એટલે કે રિલીઝ કરતા જઈએ, હે ને? તો દબાણને આમ ઘટાડતા જઈએ. એક સમય એવો દબાણ આપણા વાતાવરણ જેટલું થઈ જાય, નોર્મલ. એક વાતાવરણ દબાણ કરીએ ને તો આ સૂકો બરફ સોલિડ છે ને, સોલિડ, એનું સીધું જ શેમાં રૂપાંતર થઈ જાય? ગેસમાં. વચ્ચે એક અવસ્થા મિસ થઈ ગઈ. કઈ? એક અવસ્થા વચ્ચે ના આવી. કઈ ખબર છે? પ્રવાહી. સીધો સોલિડનું ગેસમાં રૂપાંતર થઈ જાય એટલે તો આપણને ભીનો નથી લાગતો.
કોઈ પણ વસ્તુ ભીની ક્યારે લાગે? મોટા ભાગે જ્યારે પ્રવાહી અવસ્થા હોય ત્યારે. તો અહીંયા તો સીધું ગેસમાં રૂપાંતર થઈ જાય છે, એટલે તો એને સૂકો બરફ કહેવાય છે, ડ્રાય આઈસ. કદાચ તમે બરફને સ્પર્શ કરશો ને અથવા કપડાં મૂકશો તો કપડું ભીનું થઈ જશે, પણ આ જો કપડામાં તમે સૂકો બરફ નાખશો ને તો એ ભીનું નહીં થાય, એ ડ્રાય રહેશે. એટલા માટે તેને સૂકો બરફ કહેવાય છે. સોલિડમાંથી સીધું જ ગેસમાં રૂપાંતર થઈ જાય જેવું પ્રેશર રિલીઝ કરો તરત જ. તો તમને આવો પ્રશ્ન પૂછતા નથી, પણ પૂછે તો કે સૂકો બરફ છે એને એક વાતાવરણ દબાણ કરી દઈએ આપણા અહીંયા છે એવું, તો શું થાય? એનું સીધું જ ગેસમાં રૂપાંતર થઈ જાય, અને એટલા માટે તો એને શું કહેવાય છે? સૂકો બરફ. તો આ હતી દ્રવ્યની અવસ્થા ઉપર દબાણની અસર. ઓકે, માત્ર દબાણની અસર પણ યોગ્ય ન કહેવાય, ઘણા એવા પ્રક્રિયાઓ આવશે, અને માત્ર તાપમાનની અસર પણ યોગ્ય ના કહેવાય. બેનનું એ પરફેક્ટ કોમ્બિનેશન જોઈએ. એટલે કે કોઈ પણ અવસ્થાનું રૂપાંતર કરવું હોય ને તો દબાણ વધારવું પડે અને તાપમાન ઘટાડવું પડે, અને આ બેનું પરફેક્ટ કોમ્બિનેશન થાય ને ત્યારે એની અવસ્થા બદલાય. એવું તમે 11 અને 12 સાયન્સમાં જોશો. ઘણા બધા રૂલ્સ આવે છે, ઘણા બધા ગ્રાફ આવે છે, ત્યારે તમને ખબર પડશે ડિટેલમાં. ઓકે, તો અહીંયા આપણે શું જોયું? અત્યાર સુધી આપણે જોયું દ્રવ્યની 3 અવસ્થાઓ: ઘન, પ્રવાહી અને વાયુ, અને એના દ્રવ્યોની લાક્ષણિકતાઓ, એના દ્રવ્યના કણો ઉપર તાપમાનની અને દબાણની અસર. આટલું જોયું છે. ઓકે, હવે કેટલી અવસ્થાઓ થઈ? 3: ઘન, પ્રવાહી, વાયુ. બીજી 2 અવસ્થાઓ છે જે તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લા પેજ ઉપર વધુ જાણવા જેવું એમ કરીને આપેલી છે. એ 2 અવસ્થાઓ વિશે આપણે થોડી માહિતી લઈએ. એ 2 અવસ્થાઓ કઈ છે? તો જુઓ, દ્રવ્યની જે અવસ્થાઓ છે એમાં પહેલું અવસ્થા આપણે વાત કરી હતી, ખબર? શું? કણો એકદમ નજીક હતા. યાદ છે તમને? કણો એકદમ નજીક હતા. આ અવસ્થા કઈ? જેમાં દ્રવ્યના કણો અલગ ના હોય, નજીક એકદમ ખૂબ જ નજીક હોય, એકદમ નજીક હોય. આ અવસ્થા કઈ? ઘન અવસ્થા. ઓકે, પછી બીજી અવસ્થા જોઈ હતી આપણે કે જેમાં દ્રવ્યના કણો હોય છે ખરા, પણ કેવા હોય છે? થોડા છૂટા હોય છે. આને આપણે કઈ અવસ્થા કહી હતી? પ્રવાહી અવસ્થા કહી હતી. અને પછીની એક અવસ્થા જે આવે છે કે જેમાં દ્રવ્યના કણો હોય છે એ એકદમ છૂટા હોય છે. આને આપણે શું કીધું હતું? વાયુ અવસ્થા. આ 3 અવસ્થાઓ વિશે આપણે ચર્ચા કરી. બીજી 2 અવસ્થાઓ વિશે ખાસ ચર્ચા કરીએ આપણે. એમાંની એક અવસ્થા છે પ્લાઝ્મા. ચોથી અવસ્થા પ્લાઝ્મા. હવે વાસ્તવમાં પ્લાઝ્મા છે શું? ટેક્સ્ટબુકથી આપણે થોડા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો ટ્રાય કરીએ. પ્લાઝ્મા વસ્તુ છે શું? જો તમારે કદાચ 8મા ધોરણમાં તો થોડું આવ્યું હશે, વધારે નહીં આવ્યું હોય, પણ 9મા ધોરણમાં હવે 3જા અને 4થા પાઠમાં આવશે ઇલેક્ટ્રોન. સમજો, ખાલી થોડુંક ટ્રાય કરું સમજાવવાની. સમજે તો સમજજો, બાકી આના પછીના ચેપ્ટરોમાં એ આવવાનું જ છે. કોઈ પણ પરમાણુ હોય ને એનું શું હોય? કેન્દ્ર હોય ને. અને કેન્દ્રમાં શું હોય ભાઈ? કેન્દ્રમાં હોય પ્રોટોન. આવું તમે કદાચ સમજ્યા હશો. ઓકે, એની આસપાસ શું હોય? ઇલેક્ટ્રોન. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન હોય. હવે જ્યારે આ એક દ્રવ્યનું કણ છે ભાઈ, આવું તમારે આવશે. આ દ્રવ્યનું કોઈ એક કણ છે અને એમાં અતિશય ઉર્જા આપવામાં આવે, એકદમ ઊંચી અતિશય ઉર્જા આપવામાં આવે, ત્યારે શું થાય? અતિ ઉર્જા આપવાના કારણે આ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. એટલે અતિશય ઉર્જાને કારણે અંદર 2 વસ્તુ બને છે. એક કેટાયન અને એક એનાયન. આ 2 વસ્તુ બને છે.
હવે કેટાયન એટલે શું અને એનાયન એટલે શું? એટલે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ બને એવું સમજો ખાલી હાલ. ધન અને ઋણ વીજભાર ક્યારે? એકદમ અતિ ઉર્જા આપવામાં આવે ત્યારે. એનો મતલબ એવો છે કે પ્લાઝમા છે એ પણ એક અવસ્થા છે કે જેમાં બે વસ્તુ છે, એક પ્લસ અને એક માઇનસ. એનો મતલબ શું છે ખબર છે? આનું શેમાં રૂપાંતર થયું ખબર છે? આયનમાં. અને આને શું કહેવાય ખબર છે? આયનીકરણ. જો કે આના વિશે તમે હાલ થોડું એવું લાગશે કે આયનીકરણ શબ્દ શું આવ્યો સાહેબ, તો હાલ એટલું ખાલી સમજાવી દઉં કે કોઈ પણ પદાર્થ હોય ને, ચલો એક ઉદાહરણ તરીકે સમજાવી દઉં. ધારો કે કોઈ એક પદાર્થ છે ને, એને સોડિયમ 11 નંબરનું તત્વ, અને એનું શેમાં રૂપાંતર થાય? એને પ્લસમાં, તો એ આયન બન્યો કહેવાય. જો કે આપણે અત્યારે ડિટેલમાં નહીં જવું, આના વિશે બધું ભણવામાં આવશે જ. હાલ એટલું સમજી લો કે એકદમ વધુ ઉર્જા આપવામાં આવે ને તો આયનો બને. અને અતિ ઉર્જાવાળી આ વાયુઓની આયનીકરણ અવસ્થાને જ શું કહેવાય છે? પ્લાઝમા. સિમ્પલ એક ભાષામાં તમારે કહેવું હોય કે પ્લાઝમા એટલે શું? અતિ ઉર્જાવાળી અવસ્થા જેમાં વાયુઓ આયનની અવસ્થામાં હોય છે અને એ આયનોની ઉર્જા અતિશય વધારે હોય છે. એને શું કહેવાશે? પ્લાઝમા અવસ્થા. ફરી એકવાર, પ્લાઝમા અવસ્થા એટલે આવું યાદ રાખવાનું. બે શબ્દો ખાસ યાદ રાખવાના, અતિ ઉર્જાવાળી અને અતિ ઉત્તેજિત. હવે ઉત્તેજિત એટલે શું? તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે એવું તમારે આવશે પછીના અભ્યાસક્રમમાં, એટલે આપણે સમજીશું. બે શબ્દો, અતિ ઉર્જાવાળી, ખૂબ જ ઉર્જા આપો, એકદમ તાપમાન વધારી દો. તાપમાન વધારતા ઉર્જા શું વધે જ ને? તો એકદમ ઊંચા તાપમાનવાળી અવસ્થા, એકદમ અતિ ઉર્જાવાળી અવસ્થા જેમાં આયનો છે એ ઉત્તેજિત અવસ્થામાં હોય, કેટાયન અને એનાયન બેનું કોમ્બિનેશન છે, એ અવસ્થાને શું કહેવાય? પ્લાઝમા. હાલ તમને કદાચ આમાં ઓછી ખબર પડશે, પછી આગળ જેમ જેમ અભ્યાસ કરશો એમ આવશે. ચલો ઓકે. એક નેક્સ્ટ અવસ્થા છે જેનું નામ છે BEC. આ બી એટલે શું? આપણે એક સાયન્ટિસ્ટ હતા બોઝ. ઈ એટલે શું? આઇન્સ્ટાઈન. અને સી એટલે શું? કન્ડેન્સેટ. એટલે શું થાય ખબર ગુજરાતીમાં? સંઘટક. ફરી એકવાર, પાંચમી અવસ્થા BEC, બોઝ આપણા ભારતીય વૈજ્ઞાનિક હતા, આઇન્સ્ટાઈન, સંઘટક. સંઘટક એટલે શું? કન્ડેન્સેશન. કન્ડેન્સેશન એટલે શું? એક પ્રકારની ઠારણ કન્ડેન્સેશન કરવું થાય. વાસ્તવમાં આ અવસ્થા એટલે શું આપણે સમજી લઈએ. બોઝ નામના વૈજ્ઞાનિકે આ અવસ્થાનો ઉલ્લેખ કર્યો અને એના ગાણિતિક જે સૂત્રો હતા, કેલ્ક્યુલેશન હતી, એનો અભ્યાસ આઇન્સ્ટાઈન નામના સાયન્ટિસ્ટે કર્યો અને વાસ્તવમાં આવી અવસ્થા શક્ય છે એવું કીધું. પરંતુ એ અવસ્થા રિયલમાં પ્રેક્ટિકલમાં બતાવી ના શક્યા. પછી 3 વૈજ્ઞાનિકો હતા, આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, એમને આ અવસ્થા દર્શાવી. શું કર્યું એમને? ઘનતા. ફરી યાદ કરો, ઘનતા એટલે શું? દળ છેદમાં કદ. દળ છેદમાં કદ. ઘનતા આપણે આગળ ભણેલા છીએ. હવાની જે ઘનતા હોય ને, કોની ઘનતા? હવાની ઘનતા. એટલે હવાના કણો કેટલા નજીક નજીક છે એની વાત છે. હવાની જે ઘનતા છે ને, એ ઘનતા કરતાં 1,00,000 ગણી નીચી, એટલે કે 1,00,000માં ભાગની ઘનતા કરી દઈએ. સમજો આ અવસ્થા શું કહેવા માંગે છે? આ અવસ્થામાં શું કહેવા માંગે છે? હવાની ઘનતા કરતાં 1,00,000માં ભાગની ઘનતા. એટલે શું કર્યું? એટલે શું કર્યું ભાઈ? ઘનતાને એકદમ ઘટાડી દીધી. 1,00,000માં ભાગની કેટલી થઈ? આ હવાની ઘનતા છે. એનો મતલબ શું ખબર છે તમને? કદાચ તમે ડિટેલમાં જાઓ તો ખબર પડે. ઘનતા એટલે શું? દ્રવ્યના કણોમાં દળ અને એકમ ક્ષેત્રફળમાં એનું કદ કેટલું? દળ છેદમાં કદ કેટલી હતી? હવાના કણો છૂટા છૂટા હોય કે ના હોય? થોડા થોડા હોય ને. એના કરતાં 1,00,000માં ભાગનું, એટલે અતિશય કણોની જગ્યા ઓછી થઈ જાય. 1,00,000માં ભાગની ઘનતા થઈ જાય. તો 1,00,000માં ભાગની ઘનતા કરવાની, ઘનતાને ખૂબ જ ઘટાડી દેવાની. અને બીજી વસ્તુ કરવાનું, અતિશય નીચું તાપમાન. અતિશય નીચું તાપમાન. મેં ક્યાંક આવું બુકમાં કે જોયું હતું કે એમાં અતિશય નીચું તાપમાન એટલે કેટલું ખબર છે? અતિશય નીચું એટલે ખબર છે? -50°C, -100°C, -150°C, -200°C નહીં. એવું કહેવાય છે કે અતિશય નીચું તાપમાન એટલે 0 કેલ્વિન જેટલું. અને 0 કેલ્વિન એટલે શું ખબર છે?
-273 આ તો ખૂબ નીચું તાપમાન કહેવાય. 100°C 150°C એ ઠંડીનો અહેસાસ કરવો એટલે આપણી કલ્પના બહારની વાત છે. અને આ તો આપણે 0 કેલ્વિન, જો કે આવું ક્યાંય અભ્યાસ ચોપડીમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો, પણ મેં એવું એક બુકમાં વાંચ્યું એટલે હું તમને કહું છું કે 1,00,000માં ભાગની ઘનતા કરી દેવાની. કોની? હવા કરતાં 1,00,000માં ભાગની ઘનતા, અને એનું જે તાપમાન છે એ એકદમ નીચું, અતિશય નીચું કરી દો, અને જે અવસ્થા મળે એને કહેવાય છે BEC, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ સંઘટક. હવે તમને ફરી એક પ્રશ્ન ધ્યાનમાં આવે કે સાહેબ તમે ઘન અહીં લખ્યું, પ્રવાહી અહીં લખ્યું, વાયુ અહીંયા લખ્યું અને પ્લાઝમા અહીંયા લખ્યું, તો પછી બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અહીં કેમ લખ્યું? આ એ પણ લોજિક છે, વિચારવા જેવું છે. જો કે આ મારું અનુમાન છે આવું, હો ભાઈ, પછી બીજું હોય કે ના હોય ગમે તે ખબર નહીં. આ કેવી તાપમાન, આમાં તાપમાન શું કર્યું હતું? અતિ ઉર્જાવાળી. અતિ ઉર્જાવાળી એટલે શું? અતિ ઉર્જાવાળી એટલે શું? તાપમાન ખૂબ વધારવું પડે, અતિ ઉર્જાવાળી. અને આમાં શું કર્યું છે? તાપમાન અતિ ઘટાડી દીધું છે, એટલે આ નીચું તાપમાન છે. એનાથી છે તાપમાન વધ્યું 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 અને વધ્યું. આ તાપમાનના વધારાના ક્રમમાં મેં ગોઠવવાની ટ્રાય કરી છે, એટલા માટે અહીં લખ્યું અતિશય નીચું તાપમાન, અતિશય વધુ તાપમાન. ખ્યાલ આવે છે ને? તો સાહેબ પ્લાઝમા ક્યાં હોય? હોય, બલ્બ આવે છે, નિયોન બલ્બ, નિયોન વાયુ ભરેલો હોય એમાં. નિયોન એટલે 10મા નંબરનો તત્વ, એ નિયોન વાયુ ભરેલો હોય છે એમાં. પછી ફ્લોરોસન્ટ બલ્બ આવે છે માર્કેટમાં મળે જ છે. ફ્લોરોસન્ટ બલ્બ આવે છે, તો એ ફ્લોરોસન્ટ બલ્બ છે એમાં હિલિયમ કે એના જેવા ઘણા બીજા વાયુઓ ભરેલા હોય, નિષ્ક્રિય વાયુઓ. અને જેવું આપણે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ને તો એમાં પ્રકાશ પ્લાઝમા ઉત્પન્ન થાય ને એ ચમકે, એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરે. પ્રકાશ પ્લાઝમાના સ્વરૂપમાં. હવે પ્લાઝમા એટલે શું? અતિ ઉર્જાવાળી અવસ્થા, જેમાં વાયુઓ આયન અવસ્થામાં હોય છે. તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, તમારે સાહેબ બીજે ક્યાંય પ્લાઝમા અવસ્થા હોય છે? પ્લાઝમા સૂર્યમંડળમાં જેટલા પણ તારાઓ છે ને એમાં ખૂબ જ વધારે તાપમાન છે, અતિશય ઉર્જાવાળી અવસ્થાઓ છે. એટલે તમે અવકાશમાં જાઓ ને તો લગભગ બધા ઊંચી તાપમાનવાળા જે તારાઓ હોય છે તો એમાં પ્લાઝમા અવસ્થામાં જ હોય છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહું, તમને આપણે દ્રવ્યની 5 અવસ્થાઓ જોઈ: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને BEC, બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. તમને એમ થાય કે સાહેબ આમાંથી કઈ અવસ્થા છે કે જે આપણી આસપાસ સૌથી વધારે હોય? જો તમે પૃથ્વી ઉપર હોય ને તો એક અવસ્થા જે સૌથી વધારે અવસ્થામાં જોવા મળે, તમને ખબર છે કઈ? ઘન. તમે જો આજુબાજુ લગભગ બધી વસ્તુ ઘન અવસ્થામાં છે ને? ઓકે, પણ તમે કલ્પના કરો જો તમે આખા યુનિવર્સની વાત કરતા હોય, જેમાં આપણું સૂર્યમંડળ પણ આવી જાય, બધું જ આવી જાય, અવકાશ પણ આવી જાય, અને આખા બધાની વાત કરતા હોય ને તો એક અવસ્થા સૌથી વધારે મળે છે એવું મારું માનવું છે. હું એમ કહું, પ્લાઝમા એટલે કેવું તાપમાન? ઊંચું તાપમાન. તો પ્લાઝમા ઊંચા તાપમાનવાળું હોય તો ઊંચા તાપમાનવાળા તારાઓ કેટલા બધા છે? પૃથ્વીનું તો કાંઈ ના આવે, એટલી સંખ્યામાં તારાઓ છે. તો આ અવસ્થા સૌથી વધારે જોવા મળે છે. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ભલે આપણી આજુબાજુ નથી આ અવસ્થા, બરાબર, પણ આ અવસ્થા તારાઓમાં ખૂબ વધારે. તારાઓ તો કેટલી સંખ્યામાં છે? ઘણા બધા વૈજ્ઞાનિકો તો એવું કહે છે કે આપણું જે યુનિવર્સ છે ને, બ્રહ્માંડ, એ એક છે જ નહીં, આવા તો અસંખ્ય બ્રહ્માંડો છે. એવું બ્રહ્માંડ પાઠમાં આવતું જૂના કોર્સમાં. હવે તો એ કોર્સમાંથી આપણે કાઢી ગયું છે, પણ છતાં તમારે છે ને આવી બ્રહ્માંડની બુકો હોય ને, કારણ કે 10મા ધોરણમાં આવતું ત્યારે તમે સમજતા, પણ બ્રહ્માંડની કોઈ બુક હોય ને તો એ વાંચવા જેવી છે, મજા આવે. તમે અવકાશ વિજ્ઞાન વાંચજો. ઓકે, તો આપણે કુલ 5 અવસ્થાઓ જોઈ. એક છે ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા. કોઈ એમ પૂછે ને હવે પ્લાઝમા એટલે શું, તમારે 2 શબ્દો જ કહેવાના: અતિ ઉર્જાવાળી અને ઉત્તેજિત અવસ્થા હોય છે, જેમાં વાયુઓ આયન અવસ્થામાં હોય છે. આટલું કહેવાનું. તમને કોઈ એમ કહે ને કે BEC અવસ્થા એટલે શું, એમ કહેવાનું એકદમ નીચું તાપમાન કરી દો અને હવા કરતાં 1,00,000માં ભાગની ઘનતા કરતો જે અવસ્થા બને ને એને BEC કહેવાય. 2 વસ્તુ: શું? તાપમાન એકદમ નીચું એટલે 0 કેલ્વિન જેટલું, અને બીજું શું? હવાની ઘનતા જેટલી છે ને એના કરતાં 1,00,000માં ભાગની ઘનતા કરતો. એનો મતલબ ઘનતા ઘટાડી દો અને તાપમાન ઘટાડી દો અને જે અવસ્થા મળે છે એને કહેવાય છે BEC. તો આ હતી દ્રવ્યની અવસ્થાઓ
કુલ 5 અવસ્થાઓ જોઈ. ઓકે, હવે ખાસ સમજો. હવે આપણે 5 અવસ્થાઓ જોઈ. શરૂઆતથી આપણે જે ચેપ્ટર જોયા એ ચેપ્ટરોમાં આપણે અત્યાર સુધી જોયું છે શું તમને કહું. પહેલો પોઈન્ટ યાદ કરો. પહેલો પોઈન્ટ શું જોયું હતું? દ્રવ્યની અવસ્થાઓ. પછી શું કર્યું હતું? દ્રવ્યની અવસ્થાઓ એટલે કે દ્રવ્ય છે એને શું વ્યાખ્યા શું? જે દળ અને કદ ધરાવે એવું જોયું હતું ને. ત્યારબાદ આપણે દ્રવ્યની જે કણો છે એની લાક્ષણિકતાઓ જોઈ હતી. એના પછી આપણે શું જોયું હતું કે દ્રવ્યના કણોની જે લાક્ષણિકતા છે એના આધારે અને કણો વચ્ચે આકર્ષણ છે એના આધારે દ્રવ્યની 3 અવસ્થાઓ જોઈ હતી: ઘન, પ્રવાહી અને વાયુ. અને ઘન, પ્રવાહી અને વાયુના જે દ્રવ્યો છે એના કણોના ગુણધર્મો આપણે જોયા હતા. ત્યારબાદ આપણે શું જોયું કે આ દ્રવ્યની અવસ્થાઓને એકબીજામાં રૂપાંતરણ કરી શકાય એવું જોયું હતું. ઓકે, અને ત્યારબાદ આપણે એવું જોયું હતું કે તાપમાનની અસર અને દબાણની અસર. આટલી અસર કર્યા પછી આપણે 2 બીજી અવસ્થાઓ જોઈ: બી, સી અને પ્લાઝમા. હવે ખાસ સમજો, ખાલી 1 મિનિટ તમે આવું સમજી લો કે મારી પાસે કોઈ એક ઘન છે, સમજો, અને કોઈ એક પ્રવાહી છે. જો સમજો, આ ઘનને મારે શેમાં રૂપાંતર કરવું છે ખબર? પ્રવાહીમાં. ઘનને પ્રવાહીમાં રૂપાંતર કરવું એટલે આપણે શું કહીએ? એને ઓગાળ્યું એવું કહેવાય ને. અને ઓગાળવા માટે કયો શબ્દ આવે ભાઈ? શું આવે? ગલન. ઓગળ્યું. ઉલટું કરીએ, પ્રવાહીને ઘનમાં રૂપાંતર કરવું છે, સમજો. એટલે પ્રવાહીના કણો દૂર હોય નજીક લાવવા પડે. પાણીનું બરફમાં રૂપાંતર કરવું પડે. એના માટે એક શબ્દ અલગ છે જેને કહેવાય છે ઘનીકરણ. ઘન બનાવવાની પ્રક્રિયા ઘનીકરણ. ફરી એકવાર, ઘનના કણોને છૂટા કરો એટલે પ્રવાહી બને. આ પ્રક્રિયાને ગલન કહેવાય. ઓગળ્યું, પીગળ્યું. પ્રવાહીને વળી પાછા ઘન બનાવો તો આ પ્રોસેસ શું કહેવાય? ઘનીકરણ. હું એમ કહું, મારી પાસે એક વાયુ છે, પ્રવાહીનું રૂપાંતર કરવું છે મારે વાયુમાં, તો કણોને વધારે દૂર કરવા પડે. આને આપણે એક પ્રક્રિયા શું કહીએ છીએ ભાઈ? બાષ્પીભવન. અને વાયુનું ફરી મારે પાછું પ્રવાહીમાં રૂપાંતર કરવું છે એટલે શું કરવું પડે? વાયુના કણો નજીક લાવવા પડે. અને આ પ્રક્રિયાને શું કહેવાય ભાઈ? શું કહેવાય? સંઘનન. સંઘનન એટલે શું? દ્રવ્યના કણો નજીક લાવવા. વાયુના કણો નજીક લાવવા એટલે સંઘનન. પ્રવાહીના કણો નજીક લાવવા એટલે ઘનીકરણ. ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થાય આ પ્રક્રિયા આપણે આવી ગઈ છે ને. શું કહેવાય છે? ઉર્ધ્વપાતન. આ એક તમારા માટે શબ્દ નવો છે. વાયુનું ઘનમાં રૂપાંતર કરવું હોય ને તો એના માટે છે નિક્ષેપણ શબ્દ છે. તો આ અલગ શબ્દો આપ્યા છે કઈ અવસ્થાનું શેમાં રૂપાંતર થાય. કેવી રીતે કરી શકીએ? કે આ તાપમાન ઘટાડવાથી, દબાણ વધારવાથી આ દરેકનું રૂપાંતર એકબીજામાં થઈ શકે. જો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો એને કહેવાય ગલન. જો પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય તો એને કહેવાય ઘનીકરણ. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તો બાષ્પીભવન. અને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો સંઘનન. ઓકે, વાયુનું ઘનમાં રૂપાંતર થાય તો નિક્ષેપણ. અને ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થાય તો ઉર્ધ્વપાતન. તો આ દરેક અવસ્થાઓનું રૂપાંતરણ છે તાપમાન અને દબાણની અસર દ્વારા. નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આપણે મનુષ્ય બાષ્પીભવન એક પોઈન્ટ બાકી છે, ત્યારબાદ આપણું આ ચેપ્ટર પતી જશે. ત્યારે આપણે બાષ્પીભવન અને એને અસર કરતા પરિબળો ઉપર ડિટેલમાં ચર્ચા કરશું. આભાર.